going to entertain you. Presenting you Abhishek from FIBBA. બહેનો, હું અભિષેક જોશી તમારું સ્વાગત કરું છું અને ગાયકા જાત ઉપર આવું છું. કાલે પાછું આવું છું એમ ઘેરે કહીને આવ્યો છું. નહીં અમાસની અંધારી રાત, પૂનમની રાત લઈને આવ્યો છું. નહીં બોટાદના રસ્તે વાયા વિરમગામ થઈને આવ્યો છું. ઘણો થાક્યો છતાં હાસ્યની બે વાત લઈને આવ્યો છું. ઘણા માણસોને અડધું જ બોલવાની ટેવ હોય, આખી વાત ન કરે કોઈ. હમણાં એક ભાઈ ના પાડોશી ની ઘરે ધડામ ધડાનો અવાજ આવ્યો. કે હું થયું? કે કાંઈ નહીં, લેંગો પડ્યો. ઓલો કે લેંગામાં એટલો અવાજ કે હતો ને ભેગો હું હતો. મેં કીધું ગુલાબમાં પટ્ટી આવે કે ભેગું કુંડું હતું. હમણાં એક ભાઈ ગાલ ઉપર દાજી ગયા હતા. મેં કીધું ગાલ ઉપર કેમ કરતા દાઈ જતા? કે ઇસ્ત્રી કરતો હતો ને ફોન આવ્યો. હમણાં એક છોકરાને મમ્મી ને કે મમ્મી મમ્મી તો કે હા, કે હું જોડતો હતો ને તો સીડી એને ભટકાણો તો સીડી પડી ગઈ. ઓલો કે મરી ગયા તારા પપ્પાને નો કેતો, બાકી ખીજાયા હતા. કે ઈ તો સીડી ઉપર ઉભા હતા. ઈ મને ઉકી જાય, એના મોઢે પીણા આવી ગયા. હમણાં એક ભાઈ ગુજરી ગયા તો હું એને ઉઠામણામાં ગયો. મેં કીધું બાપા બીમાર હતા? કે ના ના કાંઈ નહીં, દૂધ પીતા હતા ને ગુજરી ગયા. મેં કીધું એમ કેમ? તો કે માથે ભેંસ બેહી ગઈ. પછી ખબર પડી કે ડાયરેક્ટ પીતા હતા. સરદારજી માંથી ઘણા જોક્સ મળી જાય. સરદારજી, એક ભાઈ સરદારજી છે ને એક વાર કુઈતા હારે ચેસ રમતા હતા. તો બાજુમાંથી ભાઈ નીકળ્યા ને કે કૂતરો તો ઇન્ટેલિજન્ટ છે, ચેસ રમે. કે ના કાંઈ નથી, 5 માંથી 3 ગેમ તો હું જીતો. સરદારજી ફાટક પાસે ઉભા હતા. દોસ્તારે પૂછ્યું અહીંયા કાં ઉભા? કે ફાટક બંધ છે. પછી એકવાર સરદારજી ના બે દોસ્તાર ભેગા છે ને શિકાર કરવા ગયા તો સિંહ આવ્યો. ઓલા ભાઈ ને નો ખાતા, સરદારજી ને ખાઈ ગયો. કોકે સિંહ ને પૂછ્યું સરદારજી ને કાં ખાતા? કે આજ પંજાબી ખાવાનું મન થયું. હમણાં એક સરદારજી એક સફેદ મોજું ને એક લાલ મોજું પહેર્યું. એક ભાઈ પૂછ્યું આમ કેમ? કે ખબર નહીં, ઘરે યાદ એક જોડી છે. હમણાં હેલ્મેટ નો કાયદો આવ્યો હતો તો એક ભાઈ ગરમ થઈ ગયા. એ કે પોલીસ સ્ટેશને વયા ગયા. પોલીસ ને કે આ નો હાલે ભાઈ, સરદારજી ને બાયુ ને હેલ્મેટ નહીં પહેરવાનું, અમે શું કામ પહેરીએ? તો પોલીસ વાળો કે હેલ્મેટ મગજનું રક્ષણ કરે અને સરદારજી ને બાયુ એની જરૂર નથી. માણસ લોભ કરે ને ન્યાય જોક્સ બને. હમણાં એક ભાઈ ગુજરતા હતા, એટલે આમ મરી જતા હતા. તો ત્યાં બધા ફરતી પર બધા બેહી ગયા હતા, બધા જોતા હતા. મરતા હતા ને બધા જોવાની મજા આવે મરતા. તો એ કહે કે સૌથી મોટો દીકરો કેમ ગયો? એ કે આયરો અહીંયા ઉભો જા બાજુ. એ કે સૌથી નાનો દીકરો? એ કે અહીંયા બા બાજુ. વચલો દીકરો? કે અહીંયા ઉભો. ચંપા ક્યાં? ચંપા ઉભી. કે બધા અહીંયા છે, દુકાને કોણ બેઠું? હમણાં એક પાછા એની જેવું જ છે. એક ભાઈ ગુજરી જતા હતા તો કઈક બોલવાની ટ્રાય કરતા હતા પણ કઈને સંભળાતું નતું. કોકને એમ થાય અંતિમ ઈચ્છા હશે. અંતિમ ઈચ્છાથી યાદ આવ્યું કે હમણાં એને કેદીને ફાંસી દેવા દીધી. તો અંતિમ ઈચ્છા પૂછી કે અંતિમ ઈચ્છા કઈ હોય તો બોલી જા. એ કે છોડી મૂકો. એ કે છોડવાના ના હોય એમ ના હાલે, કોઈને તારે આમ અગાવાલાને મળવું હોય તો મળી શકીશ. ના ના બધા જેલમાં જ છે. એ કે નહીં એમ કઈ ખાવું હોય તો કહી દે. એ કે કેરી ખાવી, કેરી. એ કે કેરી અત્યારે ન હોય, અત્યારે શિયાળો છે, ઉનાળામાં કેરી હોય, આપણે ક્યાં ઉતાવળ છે? હા તો એ બાપાની વાત કરતો તો એ મરી જતા હતા. તો એ કઈ કે આમ ફળિયા બાજુ ઈશારો કરતા હતા. એ કે છેલ્લું કઈક કેવું હોય ભલે કહી દેતા. તો ડોક્ટર ને બોલાવ્યા.
ડોક્ટર કહે કે એક ઇન્જેક્શન આવે 5000 એ મારીએ ને તો થોડીક વાર બોલશે. તો એ કે વાંધો નહીં. તો ઇન્જેક્શન માર્યું 5000 નું. તો બાપા બોલ્યા કે બાર ખાવાની પડી અંદર લઈ લે ભાઈ ગાય ખાઈ જાય. હમણાં એક ખૂટીયો છે ને ગાયને ઇમ્પ્રેસ કરતો હતો. आमिर खान स्टाइल में ए क्या बोलती तू गाय के ए क्या मैं बोलूं सुन सुना आती क्या गौशाला क्या करूं आके मैं गौशाला घास चारा खाएंगे कपासिया खाएंगे मार्केट में जाएंगे दूसरों की थैली में मुंह घुसेड़ेंगे ढेर सारा गोबर करेंगे और क्या ગાય ઉપરથી પોદરો યાદ આવ્યો. એક ભાઈ દિલ્હીમાં ગયા, હા એટલે આમ સૌરાષ્ટ્ર બાજુ ના જતા દિલ્હીમાં પહોંચ્યા. એને સાંભળ્યું હતું કે દિલ્હી છે ને બહુ ચોખ્ખું શહેર છે, તો ત્યાં ગાયનો પોદરો પડ્યો. તો એને વિશ્વાસ ન હોય કે પોદરો હશે કે કઈ છે શું હશે. એમ જોયો પોદરો, ઈ કે છે તો પોદરો પણ દિલ્હીમાં પોદરો ન હોય ઈ કે આમ જવા વયા ગયા. પાછી લાઈટ થઈ, દિલ્હીમાં પોદરો પાછા આમ જોયા બેઠા. હા ચેકિંગ કે છે તો પોદરો પાછા ગયા. દિલ્હીમાં પોદરો પાછા ગયા. નજીક જઈને છે ચારીકો જોયું પછી ભૂંગું છે કે છે તો પોદરો દિલ્હીમાં પોદરો પાછું તારીખોટ જોયું ને સેજ આંગળીમાં લઈને ચાઈટું. એ કે છે તો પોદરો હારુથી પગ નો દીધો. અત્યારે આપણે જોતા હઈશું કે આ અત્યારે આંબેડકર નગર, લાલ બહાદુર શાસ્ત્રી સોસાયટી, એમજી રોડ એટલે કે મહાત્મા ગાંધી રોડ બધા મોટા મોટા માણસના નામ પરથી પડ્યા. તો 50, 100, 150 વર્ષ પછી એવું આવશે કે અત્યારના હાલના જમાનાના માણસો છે ને એના ઉપરથી આવશે. મલ્લિકા શેરાવત ગરબી મંડળ, ઋતિક રોશન ચાલ, અમરીશપુરી સોસાયટી, અને અત્યારે રાજધાની એક્સપ્રેસ ને સાબરમતી એક્સપ્રેસ ને બધું હાલે ને એની જેમ જુદા જુદા પિક્ચરના હીરાના નામથી ને પોલિટિશિયન થી ને બધું હાલશે. અને હિન્દીમાં કહું કે પછી है ना एनाउंसमेंट थी हुई रेलवे ऊपर, यात्री ध्यान दे, यात्री ध्यान दे, राजपाल यादव एक्सप्रेस प्लेटफॉर्म नंबर 1 पर आ चुकी है, उसमें से जल्दी बैठ जाए क्योंकि उसमें सिर्फ 3 ही डिब्बे हैं. जो यात्री राजपाल यादव एक्सप्रेस में ना जा सके वो 2 घंटे ठहरेंगे तो अमिताभ बच्चन एक्सप्रेस आएगी जिसमें 35 डिब्बे हैं. प्लेटफॉर्म नंबर 3 पर शाहरुख खान एक्सप्रेस आ गई है, कृपया अपनी अपनी जगह ले ले क्योंकि एक बार ये ट्रेन छूट गई तो इसको पकड़ना मुश्किल ही नहीं नामुमकिन है. कृपया अपनी बहू बेटियों को हटा दे क्योंकि शक्ति कपूर एक्सप्रेस आ रही है. अनिल अंबानी एक्सप्रेस और मुकेश अंबानी एक्सप्रेस एक दूसरे से टकरा गई है इसलिए नहीं आएगी. गांधीनगर से अटल बिहारी एक्सप्रेस निकल गई है, 15-20 दिनों में अहमदाबाद पहुंच जाएगी. लालू यादव एक्सप्रेस में कोई ना बैठे क्योंकि वो ट्रेन सिर्फ गाय भैंसों के लिए है. राखी सावंत एक्सप्रेस प्लेटफॉर्म नंबर 10 पर आ चुकी है, उसमें इधर उधर हाथ नहीं लगाए वरना पुलिस केस हो सकता है. एकता कपूर एक्सप्रेस प्लेटफॉर्म नंबर 5 पर आ चुकी है. ये गाड़ी सिर्फ कन्याकुमारी, कश्मीर, कंडला को केसोदी जाएगी क्योंकि वो एकता कपूर एक्सप्रेस है. नाना पाटेकर एक्सप्रेस में ब्रेक नहीं है, एक बार शुरू हो गई बंद नहीं होगी. सनी देओल एक्सप्रेस में बैठने वाले यात्रियों को सूचित किया जाता है कि इसका इंजन बार बार गर्म हो जाता है.